તો દાદા આપણે એક કહેવત છે કે માંગો 20 અને આપે 30, એ આપણે દ્વારકાધીશ. તો એના વિશે આપણે જેટલું પણ કહીએ એટલું ઓછું જ છે. ભગવાન શ્રી કૃષ્ણ એ કોઈ માત્ર એક વ્યક્તિનું નામ નથી જી. કે કોઈ માત્ર એક ભગવાન શબ્દની અંદર આપણે આંકી ન શકાય. ભગવાન કૃષ્ણ વંદે જગદગુરુ. કૃષ્ણ એ આખા વિશ્વના ગુરુ છે. જી. કોઈ પણ દેવી કે દેવતાની પાછળ આ એક સૂત્રનો પ્રયોગ નથી થયો, પણ કૃષ્ણ પરમાત્માની પાછળ એક શબ્દનો પ્રયોગ થયો છે, કૃષ્ણમ વંદે જગદગુરુ. તો ગુરુ શું કામ છે? તો એમની પાછળ ઘણા બધા કારણો છે. હું વારંવાર કથામાં કહ્યા કરું છું, કારણ વગર કોઈ બ્રહ્માંડમાં કોઈ કાર્ય બનતું નથી. તો કૃષ્ણનું વ્યક્તિત્વ જવાબદાર છે. હું વારંવાર કહ્યા કરું છું, કૃષ્ણની ઉપાસના આપણે કૃષ્ણ નારાયણનો અંશ છે એટલા માટે આપણે એની ઉપાસના નથી કરતા, પણ કૃષ્ણનું જીવન બ્રહ્મ જેવું છે એટલા માટે એની ઉપાસના કરીએ છીએ. તો કદાચ પ્રશ્ન થાય તો કઈ રીતના ભગવાન છે કૃષ્ણ? જેમના જીવનની અંદર 6 લક્ષણ એ પરાકાષ્ઠાએ હોય એને ભગવાન કહી શકાય. હું જવાબદારીપૂર્વક બોલી રહ્યો છું. કૃષ્ણ પરમાત્માની અંદર જે 6 લક્ષણ જે પરાકાષ્ઠાએ હોવા જોઈએ એ પરાકાષ્ઠાએ છે. એક શ્લોક છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્ય જ્ઞાન વૈરાગ્ય યોશ્ચૈવ ક્ષણામ ભગઈતિંગણા. જેમના જીવનની અંદર ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 લક્ષણ જેના જીવનના પરાકાષ્ઠ હોય એ ભગવાન છે. અને કૃષ્ણ પરમાત્માની અંદર આ 6 લક્ષણ એ પરાકાષ્ઠ થાય છે. કૃષ્ણ પરમાત્માનું જે ઐશ્વર્ય જે છે એ જગ વિખ્યાત છે. એના જો ઐશ્વર્ય તમને ક્યાંય પણ આ સંસારની અંદર ક્યાંય જોવા ન મળે. કોઈ પણ દેવી દેવતાની અંદર જે કૃષ્ણનું જે ઐશ્વર્ય છે એની સાથે કમ્પેરિઝન ન કરી શકાય. તો ઐશ્વર્ય પણ એ પરાકાષ્ઠ થાય છે. એમનું જે સામર્થ્ય છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્ય, એમનું જે વીર્ય યાની શક્તિ એ પણ પરાકાષ્ઠ થાય છે. મુષ્ટિકાનો પ્રહાર કરી અને બ્રજની અંદર એને અસુરોનો એને વિનાશ કર્યો, એને બધાને નિર્વાણ આપ્યું. તો ક્યાંય શસ્ત્રની જરૂર નથી પડી. આ એમનું સામર્થ્ય છે. યશ, તો આ બ્રહ્માંડમાં કયો એવો ખૂણો છે જ્યાં કૃષ્ણનું નામ ન પહોંચ્યું હોય? ગેહે ગેહે જને જને. આજે વિશ્વના દરેક ખૂણાની અંદર તમે હું એ કૃષ્ણ પરમાત્માના મંદિરના પણ દર્શન કરીએ છીએ, અને બાળકથી લઈ અને વૃદ્ધો સુધી લોકોના મુખની અંદર એ કૃષ્ણ પ્રિય છે. એનું પાછળનું કારણ એનો યશ છે. તો યશ અને એની કીર્તિ એ દરેક ખૂણાની અંદર વિદ્યમાન છે. તો એમાં પણ એ લક્ષણ શ્રેષ્ઠ છે, પરાકાષ્ઠ થાય છે. ચોથું લક્ષણ શ્રી. આખું જગત એ લક્ષ્મીના ચરણમાં રહેવા માંગે છે, પણ એ સાક્ષાત લક્ષ્મી કૃષ્ણના ચરણમાં રહેવા માંગે છે. તો આ કૃષ્ણની આ શ્રી છે, આ લક્ષ્મી છે. બધા સમાજના લોકો લક્ષ્મીની પાછળ પાગલ છે અને એ સાક્ષાત લક્ષ્મી કૃષ્ણની પાછળ પાગલ છે. તો આ એનો સ્ત્રી છે, આ એમની લક્ષ્મી છે. આ ચોથું લક્ષણ એ પણ પરાકાષ્ઠ થાય એ પ્રમાણિત થઈ ગયું છે. અને ત્યારબાદ 5મું લક્ષણ જ્ઞાન. તો જ્ઞાન વિશે તો હું એટલું જ કહીશ કે સમસ્ત શાસ્ત્ર રૂપી જળ શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી મહાકુંભની અંદર છે. અને એ જે મહાકુંભની અંદર જે ગીતા રૂપી જ્ઞાન, જે ગીતા સમાવિષ્ટ છે, એ સ્વયં એ ગીતાના ગાનાર એ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણનું જ્ઞાન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અને ત્યારબાદ અંતિમ લક્ષણ છે એ છે વૈરાગ્ય, જે પણ પરાકાષ્ઠ થાય છે. આવડી મોટી યાદવા સ્થળી થઈ. જે પરિવારની અંદર એક સ્વજન એ છોડીને જતો રહ્યો હોય, એ વેદના એ માને પૂછો, એ પિતાને પૂછો.
અને અહીં તો કૃષ્ણ પરમાત્માનો સમસ્ત પરિવાર એ યાદવ, જ્યારે ભાલકા તીર્થની અંદર યાદવા સ્થળી થઈ, આખો પરિવાર કપાઈ ગયો. કૃષ્ણ પરમાત્મા માત્ર ને માત્ર જ્યારે એના મુખ પર દ્રષ્ટિ કરી ત્યારે સ્મિત હતું અને પછડી ખંખેરી અને ભગવાન દ્વારકાધીશ નીકળી ગયા. કોઈ પણ જાતનો શોક નહીં. એક વ્યક્તિ જતો રહ્યો હોય તો કેટલો શોક હોય, આ આખો પરિવાર કપાઈ ગયો છે છતાં મુખ ઉપર સ્મિત છે. આ સમાજને પ્રેરણા આપે છે. આ કૃષ્ણનો વૈરાગ્ય સિદ્ધ થાય છે, કોઈ પણ જાતની અસર નહીં. તો આ 6 લક્ષણ કૃષ્ણ પરમાત્માના જીવનની અંદર પરાકાષ્ઠાએ છે, એટલે જ એ ભગવાન છે. એટલે બાકી તો આમ કૃષ્ણ વિશે તો ઘણું બધું બોલી શકાય છે, પણ મારી દ્રષ્ટિએ કૃષ્ણ, ફરી ફરીને કહું છું, કૃષ્ણ નારાયણનો અંશ છે એટલે હું એમની ઉપાસના નથી કરતું, પણ કૃષ્ણનું જીવન બ્રહ્મ જેવું છે એટલે એની ઉપાસના કરીએ છીએ.